हेलो विद्यार्थी मित्रों, केम छो? तमाરું સ્વાગત કરું છું। હું લઉં છું ધોરણ 10 ગણિત અને એની અંદર પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ। પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ। આપણે અગાઉ ચાલુ કરેલું છે એમાં સ્વાધ્યાય 4.1 જુઓ, તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 36 ઉપર આ સ્વાધ્યાય આવેલું છે। એમાં પહેલો જે દાખલો છે એનો આપણે 8મો પેટા વિભાગ એટલે કે છેલ્લો પેટા વિભાગ લેવાનો છે। જુઓ, પેલા દાખલાની સૂચના છે, નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો। તો હું 8મા દાખલાની રકમ લખું છું, તમે જોતા જજો તમારા પાઠ્યપુસ્તકમાં। x ઘન ઓછા 4x વર્ગ ઓછા x વત્તા 1 બરાબર x ઓછા 2 નો ઘન। હવે અહીંયા તો આપણે કઈ સાદુરૂપ કરવાનું નથી। x ઓછા 2 નો ઘન જે આપણે અગાઉ ભણી ગયા છે અવયવ a ઓછા b નો ઘન એ સ્વરૂપે એનું વિસ્તરણ થશે। તો યાદ કરી લઈએ આપણે a ઓછા b નો ઘન કેવી રીતે કરતા હતા? પેલા પદનું ઘન ઓછા ઓછા હોય તો ઓછા 3, પેલા પદનો વર્ગ બીજું પદ એમને વત્તા 3, પેલું પદ એમને બીજા પદનો વર્ગ અને ઓછા બીજા પદનો ઘન। આ રીતે આપણે અવયવ પાડતા હતા। આનો ઉપયોગ આપણે અહીં કરવાનો છે। અહીંયા પહેલા પદમાં a ની જગ્યાએ x છે અને b ની જગ્યાએ 2 છે। હવે જુઓ, x ઘન ઓછા 4x વર્ગ ઓછા x વત્તા 1 બરાબર, જુઓ a ની જગ્યાએ x, b ની જગ્યાએ b, પહેલા પદનો ઘન ઓછા 3, પહેલા પદનો વર્ગ બીજું પદ એમને વત્તા 3, પહેલું પદ એમને એટલે કે x એમને અને બીજા પદનો વર્ગ ઓછા બીજા પદનો ઘન। આ તો એમને જ આવશે, x ઘન ઓછા 4x વર્ગ ઓછા x વત્તા 1 બરાબર। જુઓ, હવે આપણે સાદુરૂપ આપીએ। x ઘન એટલે x ઘન જ રહેશે ઓછા x નો વર્ગ એટલે x નો વર્ગ 3 ગુણ્યા 2 એટલે 6x વર્ગ, અહીંયા વત્તા 3 ગુણ્યા x પણ 2 નો વર્ગ એટલે 4 અને 4 ગુણ્યા 3 એટલે કે 12 વત્તા 12x નો વર્ગ 12x સોરી 2 નો વર્ગ 4, 4 તેરી 12x અને ઓછા 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 8। હવે પ્રમાણિત સ્વરૂપ છે એની સાથે આપણે સરખાવવા માટે આ બધા જ પદને બરાબર એક બાજુથી બીજી બાજુ લઈ જઈએ એટલે કે x ઘન ઓછા 4x વર્ગ ઓછા x વત્તા 1। આપણને ખબર જ છે બરાબરની આ બાજુથી જ્યારે પદ સામેની બાજુ જાય ત્યારે એમની નિશાની છે વિરુદ્ધ થઈ જાય। વત્તા હોય તો ઓછા થાય, ઓછા હોય તો વત્તા થાય, એટલે કે ઓછા આ પ્લસ છે તો માઇનસ, આ માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ અને માઇનસ છે તો પ્લસ બરાબર 0। હવે જુઓ, x ઘન વત્તા છે, x ઘન ઓછા છે એટલે નીકળી જશે। હવે ઓછા 4x વર્ગ અને વત્તા 6x વર્ગ વત્તા 6 ઓછા 4 એટલે વત્તા 2x વર્ગ વધશે।
2x વર્ગ. હવે x વાળા પદ લઈ લઈએ. ઓછા x ને ઓછા 12 બે ઓછા છે એટલે બેનો સરવાળો ઓછા 12 ઓછા 1 એટલે ઓછા 13. ઓછા 13x વત્તા 1 અને વત્તા 8 એટલે 8 ને 1 9 બે વત્તા છે વત્તા 8 વત્તા 1 એટલે બરાબર 0. હવે જુઓ આ સમીકરણ જે આપણે વ્યાપક સૂત્ર એટલે કે પ્રમાણિત સ્વરૂપ છે. a is not 0 ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપનું છે. બરાબર, જેમાં આ સ્વરૂપનું જે આ સમીકરણ આવ્યું જેમાં a બરાબર એટલે કે x વર્ગનો સહગુણાંક 2 b બરાબર x નો સહગુણાંક ઓછા 13 અને c બરાબર 9 છે. આ સ્વરૂપનું છે x વર્ગ પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 એ સ્વરૂપનું છે. આમ એટલે કે આપેલ જે સમીકરણ છે આ એ દ્વિઘાત સમીકરણ છે. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આ આપણો જવાબ છે. આપણને કીધું હતું કે સમીકરણો દ્વિઘાત છે કે નહીં તે ચકાસો, તો આને આપણે સાદુરૂપ આપી અને જે વ્યાપક સ્વરૂપ છે એટલે કે પ્રમાણિત સ્વરૂપ છે એ સ્વરૂપ સાથે સરખાયું તો આ સમીકરણ છે એ આ જ સ્વરૂપનું છે. એટલે કે આપેલ સમીકરણ છે દ્વિઘાત સમીકરણ છે. હવે સ્વાધ્યાય 4.1 છે એનો બીજો દાખલો જોઈએ તો નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. આપણને પરિસ્થિતિ આપી છે એના ઉપરથી આપણે દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે. દાખલા નંબર 2 અને એનો પહેલો પેટા વિભાગ જો શું આપ્યું છે પાઠ્યપુસ્તકમાં જોતા જાઓ. રકમ જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર વર્ગ છે, જેની લંબાઈ મીટરમાં પહોળાઈ મીટરમાં 2 મીટરમાં છે લંબાઈ અને પહોળાઈ, એની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. આપણે આ જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે. તો આ પરિસ્થિતિને આધારે દ્વિઘાત સમીકરણ આપણે બનાવવાનું છે. હવે આપણે ધારીએ જો શું આપ્યું છે લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ એટલે પહોળાઈ નાની છે લંબાઈ મોટી છે એટલે આપણે પહેલા પહોળાઈને ધારીએ. ધારો કે જમીનના લંબચોરસ ટુકડામાં પહોળાઈ x મીટર છે. જમીનના લંબચોરસ ટુકડામાં પહોળાઈ 1 મીટર છે. તો તે લંબચોરસ જમીનના ટુકડાની લંબાઈ કેટલી થશે? જો આપણને શું કીધું છે કે લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. પહોળાઈ x તો પહોળાઈના બમણાથી એટલે 2 વડે ગુણવાનું એટલે 2 ગુણ્યા x એટલે 2x વત્તા 1 મીટર એટલે લંબાઈ થશે 2x વત્તા 1 મીટર.
x મીટર છે તો લંબચોરસ જમીનના ટુકડાની લંબાઈ પહોળાઈના બમણાથી 1 વધુ, એટલે બરોબર રકમ બે વાર જોવાની. લંબાઈ છે એ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે, એટલે પહોળાઈને 2 વડે ગુણીએ 2x અને વત્તા 1 આટલું થાય છે. હવે એનું ક્ષેત્રફળ આપ્યું છે 528 મીટર વર્ગ. લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ આપણને ખબર છે, કોઈ પણ લંબચોરસ વસ્તુ અને ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. બરાબર, પણ આપણને આપી દીધું છે ક્ષેત્રફળ 528 મીટર વર્ગ, તો 528 બરાબર લંબાઈ 2x વત્તા 1 ગુણ્યા પહોળાઈ x. હવે આને આપણે સાદુરૂપ આપીએ. આપણે આ રીતે લખીએ x 2x વત્તા 1 બરાબર 528. હવે બસ સાદો ગુણાકાર જ કરવાનો છે. x ગુણ્યા 2x એટલે 2x નો વર્ગ વત્તા x ગુણ્યા 1 એટલે x બરાબર 528. હવે 528 ને એક બાજુ આપણે લઈ લઈએ એટલે 2x વર્ગ વત્તા x ઓછા 528 બરાબર 0. તો આ સમીકરણ દ્વિઘાત સમીકરણના સ્વરૂપનું આવી ગયું. 2x વર્ગ વત્તા x ઓછા 528 બરાબર 0 એ સમીકરણ દ્વિઘાત સમીકરણ જે છે એના સ્વરૂપનું છે. બરાબર, x1 + bx + c બરાબર 0 એ સ્વરૂપનું જ છે આ સમીકરણ. એટલે આ સમીકરણના ઉકેલ શોધી, આ સમીકરણનો ઉકેલ શોધી જમીનના લંબચોરસ ટુકડાની લંબાઈ શું છે તો કે 2 વત્તા x અને પહોળાઈ x શોધી શકાય. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ સ્વરૂપનું જ છે, એટલે આ સમીકરણનો ઉકેલ શોધી તો લંબચોરસ જમીન જે છે એના ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધી શકાય. આપણને કીધું હતું કે આ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો આ જે પરિસ્થિતિ આપણને રકમ આપી હતી એને આપણે આ દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવી. આ જે સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ સ્વરૂપનું છે. આનો ઉકેલ આપણે મેળવીએ તો લંબાઈ અને પહોળાઈ બે આપણને મળી શકે છે. આ રીતે આ પરિસ્થિતિનું દ્વિઘાત સમીકરણ બને છે.